પાર કરાવું. કહેવત કે છે કે તમે ઊભા રહ્યો, હું તમારો મરમ બરાબર જાણું છું. મને પહેલાં ઘસી ઘસીને તમારા પગ ધોઈ લેવા દો, પછી હું તમને ગંગા પાર કરાવીશ. ત્યારે લક્ષ્મણજી ખારા થયા કે તું શું વળી અમારો મરમ જાણસ? તો કે રામચરણ રજમાં એવી શક્તિ છે કે જો પથ્થર નારી બની જતો હોય તો આ તો મારી લાકડાની નાવ છે. મારા ગરીબ જનની આજીવિકા ટળી જાય, મારે મારા કુટુંબનું ભરણ પોષણ આના ઉપર જ છે, તો મારે શું કરવું જો નાવ નારી બની જાય તો? માટે મને પેલા ઘસી ઘસીને ભગવાનના પગ ધોઈ લેવા દો. આ કહેવત કોણ હતો? પૂર્વજન્મમાં કાચબો હતો. ક્ષીરસાગરમાં જ્યારે લક્ષ્મીજી ભગવાનના ચરણની સેવા કરતા હોય છે અને ભગવાન શેષ નારાયણ પણ શયન કરતા હોય છે, ત્યારે કાચબાને એમ થયું કે લાવને હું ભગવાનના ચરણની સેવા કરવા જાઉં. ત્યારે લક્ષ્મીજી એને દૂર કાઢ્યો અને શેષનાગે ફૂફાડો માર્યો. આજે શેષનાગ લક્ષ્મણ બન્યા છે અને લક્ષ્મીજી સીતાજી છે. આજ બેમાંથી એકે કાંઈ નહીં બોલી શકે. કેવટ એકલો ભગવાનના ચરણની સેવા કરશે. આજે કેવટ કાચબો છે, કેવટ બન્યો છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, જે ધોવા દ્યો રઘુરાય, એ જે મને શક પડ્યો મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય, જે રજ તમારે કામણ ગારી મારી નાવ નારી બની જાય. જે તો અમારા ગરીબ જનની, તો અમારા ગરીબ જનની આજીવિકા ટળી જાય, ભગવાન ધોવા દ્યો રઘુરાય. જે આમ ભગવાને ચરણની સેવા કરી છે. લાકડાની કાથરોટ મગાવી કેવટે અને એમાં ભગવાન રામજીને ઊભા રાખ્યા અને ઘસી ઘસીને ભગવાનના પગ ધોવે છે. આ જોઈને બ્રહ્માજીને ઈર્ષા થાય છે કેવટની કે મને તો ભગવાનના એક ચરણના અંગૂઠાની સેવા મળી છે, આજ કેવટને ભગવાનના બે ચરણની સેવા મળી. બ્રહ્માજીને પણ ઈર્ષા થાય છે. આમ ધન્ય છે કેવટ. તને કોણ અબુદ્ધ કે? અભણ હતો, અબુદ્ધ હતો, પણ એ ભાવથી ભણેલો હતો. આમ ગંગા એલા પગ ધોઈ દીધા, પછી ખભે બેસાડીને નાવમાં બેસાડ્યા ભગવાનને અને પછી સામે કિનારે ઉતાર્યા. ત્યારે હવે આપણે ક્યાંક વાહનમાં બેઠા હોય તો આપણે ભાડું દેવું પડે ને. તો આ ભગવાન વિચાર કરજો, ત્રિલોકનો નાથ આજે ને કેવટને ઉતરાઈ આપી છે, પણ એમની પાસે કાંઈ નથી. જે પોતાના પતિની આંખની ભાષા સમજી જાય ને એ સાચી પત્ની કહેવાય. સીતાજી સમજી ગયા. સીતાજી તરત જ પોતાના હાથમાં અંગૂઠી પહેરી હતી ને ઉતારીને આપી દીધી રામજીને. કાલ્યો તમારે કેવટને ઉતરાઈ આપી છે ને, આલ્યો આપી દો. ત્યારે રામજી ઉતરાઈ આપવા જાય છે, પણ કેવટ ઉતરાઈ લેતો નથી. શું કહે છે કે હે પ્રભુ, આપણે તો ધંધા ભાયું છીએ, મારે ઉતરાઈ જોતે નથી. હે પ્રભુ, મારો જ્યારે સમય આવે ને ત્યારે મને ભવસાગર પાર ઉતારી દેજો પ્રભુ. એ વળી લક્ષ્મણ ખીજાણા કે કેવી રીતે ધંધા ભાઈ, અમે ક્ષત્રિય છીએ, તમે ભીલ લોકો છો. રામજી હસવા લાગ્યા, કેવટ પણ હસવા લાગ્યો. કેવટ શું કહે છે કે પ્રભુ બધાને ભવસાગર પાર ઉતારે છે, હું બધાને ગંગા પાર ઉતારું છું. એ પ્રભુ, મારો જ્યારે સમય આવે ત્યારે મને ભવસાગર પાર ઉતારજો પ્રભુ. કૃષ્ણ કનૈયા લાલ, ભાગવત ભગવાન કી